આ કુતિયાણા તાલુકાનું માંડવા ગામ એમની મુખ્ય બજાર છે અને મુખ્ય બજારે માંડવા ગામ છે. આખે 3,000ની વસ્તી ધરાવતું ગામ છે અને મુખ્ય બજારે આ શ્રી હરિસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિરની એકદમ બગલમાં આશરે 250 વર્ષ જૂનું પુરાણું આ પીપળાનું વૃક્ષ હતું, જે ખૂબ જ એક સાઈડ નમી જવાથી આ પીપળાનું વૃક્ષ છે આ ગમે ત્યારે આ પુરાણી મંદિર દેરીને નુકસાન કરે એવું હતું. તેવી જ આ માંડવાની સિદ્ધિ બજાર કે જ્યાં ઇલેક્ટ્રિકરણને પણ આ વૃક્ષ એની સાથે ગૂંથાયેલું હતું, એટલે આ વૃક્ષને આશરે 15 દિવસ પહેલાં ગામના જ કર્મચારીઓ તેમજ આગેવાનો દ્વારા આ પીપળાના વૃક્ષને ઉપરથી જે ઉતારી પાડી દીધેલું છે અને એમાં એક આજે છેલ્લા 15 દિવસથી આ એક ઘટના સામે આવી છે કે જે આ પીપળાના વૃક્ષને ઉપરથી કાપ્યું, જેનું થડ હાલ જીવંત છે, પણ આ થડમાંથી છેલ્લા 15 દિવસ થયા આ રીતે પાણી ટપકતું જોવા મળે છે, જે ઘણી બધી માત્રામાં, એટલે કે રોજની 2-3 બાલટીઓ ભરાય એટલું પાણી છે. તો આની અંદરથી જો આ પદ્ધતિથી પાણી પડવાનું સતત આજે છેલ્લા 15 દિવસથી ચાલુ છે અને ધાર્મિક લોકો છે એ ધાર્મિક દ્રષ્ટિથી એક અલૌકિક પદ્ધતિથી વિચારે છે, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પીપળો વૃક્ષ છે એ દિવસ દરમિયાન વધુમાં વધુ ઓક્સિજન મેળવતું વૃક્ષ છે, જે આપણા વેદ પુરાણોમાં પણ પીપળ વૃક્ષને શુભ માનવામાં આવે છે. એવા જ આજની આ ઘટનાને હું આપણી સમક્ષ એક ખાલી હિન્દુ લાગણીથી મૂકું છું. આમાં કોઈ પણ ભ્રમિત કરવાનો કે કોઈ વિષય જ નથી. ઓક્સિજન ખૂબ પ્રમાણમાં મેળવતું વૃક્ષ હોવાથી આ પીપળાનું વૃક્ષ છે એની અંદરથી સતત છેલ્લા 15 દિવસથી પાણી એક સાથે પડી રહ્યું છે, જે ખૂબ જ ઘટના કહેવાય. આમાં ઘણા બધા બુજુર્ગોને આપણે પૂછ્યું તો જો આ રીતે પાણી ટપકવાનું સતત ચાલુ જ છે, આપણે એવી ઘણી ઘટનાઓ જોઈ છે કે જે શિવલિંગ ઉપર સતત ટપકતું પાણી હોય, તો આ પણ એક એવી જ ઘટના છે કે કુદરતી રીતે અત્યારે નથી કોઈ ચોમાસું, આજે તારીખ 28/2/2026ના બપોરના મારા ખ્યાલથી લગભગ 12:30 વાગ્યા છે, એટલે કોઈ વરસાદી વાતાવરણ નથી, પણ આ એક કુદરતી ઘટના છે કે જે આ પીપળાના વૃક્ષને પોષણ આપતું મૂળ સુધીનું પાણી છે, જે ડાળીઓ કપાવવાથી આજે પણ અવિરત રહે છે. ખૂબ જ આ ઘટનાને એક શ્રદ્ધાથી, ધાર્મિક લાગણીથી અને ગામના જ વડીલ એવા બુજુર્ગોને પૂછવામાં આવ્યું તો આ કેટલા વર્ષ જૂનું ઝાડ હશે? 200 વર્ષ જેટલું. ગામના જે વયોવૃદ્ધ નાગરિકો છે એમને પૂછવામાં આવ્યું તો એમના દ્વારા કે 200 વર્ષ ઉપરથી પણ આ વૃક્ષ છે, પણ નમી જવાના કારણે. અને મિત્રો, ધાર્મિક દ્રષ્ટિથી આ પાણીને ચરણામૃત તરીકે પણ લોકો પીવે છે અને ખૂબ જ મીઠું, જેને કહેવાય એકદમ પ્રસાદ સ્વરૂપે હોય એવું પાણી આ ગામના લોકો છે એ અને પ્રસાદ સ્વરૂપે, શરણામૃત સ્વરૂપે માં જગદંબાની કે કૃપા કરો કે આ રીતે ચાખે છે. એટલે બાળકો, વયોવૃદ્ધ નાગરિકો બધા જ આ છેલ્લા 15 દિવસથી આ 3 બાલટી ભરાય એટલું પાણી અવિરત આ ઝાડની અંદરથી આવે છે. કોઈ આ વિડીયોને કોઈ ધાર્મિક પ્રચાર કે કોઈ શું કહેવાય, કોઈ ગ્રંથિને લઈને મૂકવામાં નથી આવતો, પણ એક હકીકતની ઘટના સ્વરૂપે હું આપની સમક્ષ રજૂ કરું છું. માંડવા ગામે જગમાલભાઈ વરુ, માજી સરપંચ, હાલ જિલ્લા પંચાયત. ખૂબ ખૂબ આભાર મિત્રો. આ વિષયમાં મારે બોટની વિષયના તજજ્ઞોને પણ આ વિશે માહિતી લેવાની છે, જે ખૂબ જ અલૌકિક કહેવાય એવી છેલ્લા 15 દિવસથી આ પાણી ઝરવાની ઘટના છે.